હેલો ને હર હર મહાદેવ બધાને તમારા બધાનું ફરી સ્વાગત છે મારા મિની બ્લોગમાં। આજે છે સન્ડે ને આજનું વાતાવરણ પણ છે જોરદાર। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કદમગીરી, જે આવેલું છે પાલીતાણામાં। થોડી વારમાં મેઘરાજાએ પણ હાજરી આપી દીધી છે। અંદર જવાનો રસ્તો થોડો છે ખરાબ ને વરસાદના કારણે સામેના ડુંગરા એકદમ ધુમ્મસમાં ઢંકાઈ ગયેલા છે। વરસાદ થઈ ગયો છે ને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ કદમગીરી ને। હજી પણ ડુંગરા ઉપરથી ધીમું ધીમું પાણી રોડ ઉપર આવી રહ્યું છે। સામે જે ડુંગરા ઉપર દેખાઈ રહ્યું છે તે છે મોરારી બાપુનું ફાર્મ હાઉસ। અત્યારે આપણે કદમગીરી પહોંચવા આવી ગયા છે ને અહીંનું વાતાવરણ એકદમ જોરદાર ને ઠંડુ છે। અત્યારે આપણે રસ્તામાં નડી ગયા છે ઘેટા ને સામે છે કદમગીરીનો ડુંગરો, તેની ઉપર છે કમળાઈ માતાનું મંદિર, જ્યાં કમળા હોળીને દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે। આપણે ગાડી ચડાવવાનું કરી દીધું છે ચાલુ ને આપણે જ્યાં સુધી ગાડી પહોંચે ત્યાં સુધી ગાડી ચડાવી દઈશું ને। અહીંથી તમે એકવાર ખાલી આ નીચેનો નજારો જોવો, એકદમ જોરદાર ને મસ્ત દેખાઈ રહ્યો છે। આપણે ગાડી મૂકી દીધી છે અડધે, કેમ કે ઉપર ગાડી ચડે એમ નહોતી એટલે આપણે આવી ગયા છીએ ગાડી મૂકીને ઉપર। અહીંથી વ્યૂ આવી રહ્યો છે એકદમ જોરદાર ને જોયામાં તો એવું લાગે છે કે ડુંગરા ઉપર કોઈ લીલી ચાદર પાથરી દીધી હોય ને આવો તમારે વ્યૂ જોવો હોય તો ફક્ત આવો વ્યૂ તમને ચોમાસામાં જ જોવા મળશે। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉપર ને આ છે કમળાઈ માતાનું મંદિર ને આપણે દર્શન કરી લીધા છે ને આ છે નીચેનો વ્યૂ, સામે દેખાઈ રહ્યું છે નાનું એવું તળાવ ને આ છે ઉપર આવવાનો રસ્તો એકદમ સાફ જેવો। આ છે પાછળની સાઈડ આવેલા દાદરા, તમારે દાદરેથી ચડવું હોય તો દાદરેથી પણ ચડી શકો છો ને અહીંથી પણ વ્યૂ સારો એવો આવી રહ્યો છે। હરિયાળીને દાદરા જોઈને તમને એકદમ જૂનાગઢની જૂની સીડી જેવું લાગશે। હવે આપણે જઈ રહ્યા છીએ પાછા રિટર્ન ભાવનગર। સામેની સાઈડ વરસાદ ચાલુ છે તો અહીંયા વરસાદ ચાલુ થાય પહેલાં આપણે નીકળી જઈએ। આપણે જઈ રહ્યા છીએ રિટર્ન પાછા ને બહારનું વાતાવરણ પણ થઈ ગયું છે સરસ મજાનું। તો હવે આ વ્લોગને કરીશું આપણે જ અહીંયા પૂરો ને મળીએ ફરી બીજા વ્લોગમાં।